વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદમાં ચોમાસાની શરૂઆત સાથે જ પીવાના પાણીની ગુણવત્તા ફરી ચર્ચામાં આવી છે। એમસીના તાજેતરમાં આંકડા મુજબ જૂન મહિનામાં 30 પાણીના સેમ્પલ ફેલ થયા છે, જ્યારે વર્ષના પ્રથમ 6 માસમાં જ કુલ 115 સેમ્પલ નિષ્ફળ રહ્યા છે। ઉપરાંત 27 સેમ્પલમાં ક્લોરીનનું પ્રમાણ પણ મળ્યું નથી, જેમાં બીજી તરફ પાણીજન્ય રોગોના કેસોમાં પણ વધારો નોંધાયો છે। ઝાડા ઉલટીના 385, કમળાના 33 અને ટાઇફોઇડના 88 કેસ સામે આવ્યા છે। મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે। એમસીના કંટ્રોલ રૂમમાં દર અઠવાડિયે સરેરાશ 500 પાણી સંબંધિત ફરિયાદો પહોંચી રહી છે, જેમાં પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં સૌથી વધુ ફરિયાદો આવે છે। હવે દરેક ફરિયાદ બાદ પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। ચોમાસામાં પાણી પુરવઠાની ગુણવત્તા જાળવવામાં એમસી કેટલું સફળ રહે છે તેના પર હવે સૌ કોઈની નજર રહેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ગરમીની સિઝનને ધ્યાનમાં લઈને શહેરમાં વોટરબોર્ન ડિસીઝ ન થાય તે માટેના પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે। મુખ્યત્વે જે ઇસ્ટર્ન પાર્ટ છે અથવા કોઈ ગીચ વિસ્તાર છે ત્યાં પાણીના લગતી કોઈ પણ પોલ્યુશનની કમ્પ્લેન આવે, તાકીદના ધોરણે તે જગ્યાએ હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ થાય, ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે, પાણીના સેમ્પલ લેવામાં આવે અને તે જગ્યાએ જો પાણીનું સેમ્પલ અનફિટ આવે તો તાકીદના ધોરણે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કામગીરી થાય અને ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય, તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। ચાલુ માસ દરમિયાન જૂન મહિનામાં આ પ્રમાણે 25,000થી વધારે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે, જે પૈકી 27 ક્લોરીન નીલ આવરિયાની રિપોર્ટ આવેલો છે। સાથે સાથે 3,700થી પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને 30 જગ્યાએ પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે। જે જગ્યાએ પાણીનું સેમ્પલ અનફિટ આવે છે ત્યાં પાણીનું કનેક્શન કટ કરવામાં આવે છે, કોર્પોરેશન દ્વારા ટેન્કરથી પાણીનું સપ્લાય કરવામાં આવી રહ્યો છે। તદુપરાંત તે જ જગ્યાએ મેડિકલ ફેસિલિટીની